પર ચક્કાજામ। ભુજમાં સતત વધી રહેલા અકસ્માતના મામલે શહેરીજનો ગત મોડી રાત્રે રસ્તા પર ઉતર્યા હતા અને એકતા માર્કેટ પાસે આવેલ 4 રસ્તા પર ચક્કાજામ કર્યું હતું। શહેરમાં સતત વધી રહેલા અકસ્માતના ભયમાં હવે રહેવાસીઓ આકરા પાણીએ થયા છે અને જ્યાં સુધી યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કોઈ અહીંથી વાહન જઈ શકશે નહીં તેવી માંગ સાથે રહેવાસીઓ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને ભુજ એરપોર્ટ રોડ બ્લોક કર્યો હતો। ત્યારે આજે કચ્છ કલેક્ટર કચેરીએ સ્થાનિક લોકો રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા અને આ મામલે તંત્ર ભારે વાહનો બંધ કરાવે તેવી માંગ પણ કરી હતી। શહેરમાં ભારે વાહનોની બેદરકારીના કારણે અનેકવાર લોકોના જીવ ગયા હોવા છતાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આજે રજૂઆત સાથે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે જો સમયાંતરે ભારે વાહન પર તંત્ર રોક નહીં લગાવે તો કોઈ પણ સમયે સ્થાનિક લોકો ફરી વિરોધ નોંધાવી ચક્કાજામ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે સ્થાનિક રહેવાસી અંજલિ મોઢ। મારું નામ અંજલિ મોઢ છે। અમે લોકો ટોપિલ સોસાયટીમાંથી આવ્યા છીએ અને અત્યારે કલેક્ટર ઓફિસે અમે લોકો બધા ભેગા થયા છીએ। કાલે રાત્રે અમારા વિસ્તારના બધા લોકો નાનાથી મોટા કરીને લોકો બધા ભેગા થયા હતા વિરોધ કરવા માટે મોટા વાહનોનો જે ટ્રકની અવરજવર દિવસ દરમિયાન બહુ વધતી જાય છે અને જેના લીધે એક્સિડન્ટ થાય છે। કાલના દિવસમાં 2 લોકોની ડેથ થઈ ગઈ છે। જુવાન જે યંગસ્ટર હતા, એક 18 વર્ષનો છોકરો અને એક 27 વર્ષનો છોકરો જેની આજે વહેલી સવારે ડેથ થઈ છે। એ 2 ડેથ ટૂંક સમયમાં 2 દિવસમાં જ થઈ છે। એટલે અમે લોકો અત્યારે બધા એટલા માટે જ ભેગા થયા છીએ કે એ મોટા વાહનોને બંધ કરો, સંપૂર્ણપણે બંધ કરો, રહેણાંક વિસ્તારમાંથી એની અવરજવર બંધ કરો। બંધ એક જ રીતે થઈ શકશે કે જ્યારે અહીંયાથી કલેક્ટર ઓફિસથી અમે એટલા માટે જ કલેક્ટર ઓફિસ ભેગા થયા છીએ કે અહીંયાથી જે કલેક્ટર શ્રી આદેશ આપશે ત્યારે જ બંધ થશે ને જો નહીં થાય તો અમે બધા તો છીએ જ વિરોધ કરવા માટે। જેવી રીતે કાલે કરો તો એવી રીતે હજી બી કરશું જ્યાં સુધી બંધ નહીં થાય। રહેણાંક વિસ્તારમાંથી સંપૂર્ણપણે આ ટ્રકની અવરજવર, મોટા વાહનોની અવરજવર બંધ થવી જ જોઈએ। જારી દિગ્વિજયસિંહ જો કહેવા માંગો તો જે કલેક્ટર સાહેબ આવેદન કલેક્ટર સાહેબે જે પત્ર બહાર પાડ્યો કે અહીંયાથી જાહેરનામાથી કે અહીંયાથી મોટા વાહનોને નીકળવાની પરમિશન આપેલી છે તો સોસાયટીના અનેક લોકોએ જાહેરનામાનો વિરોધ કર્યો, રજૂઆત પણ કરી, વિડીયો પણ બનાવ્યા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટ પણ કરીને જાહેરનામું રદ થાય એવી રજૂઆતો કરેલી પણ તંત્રને ક્યાંય આંખ ન ખુલી। આજે એવી પરિસ્થિતિ ત્યાં રેસિડેન્સોની સોસાયટીના લોકોની થઈ ગઈ છે કે ઘરની બહાર નીકળવું પડે હોય ને તોય ડર લાગે છે કે નીકળશું તો મોટના મુખમાં જશું એના કરતા ઘરે પડ્યા રહીએ। આવી સ્થિતિમાં સોસાયટીમાં 24 કલાકમાં 2 એક્સિડન્ટ થયા છે। અનેક સોસાયટી છે એનામાંથી એક બ્રાહ્મણનો છે ને એક મુસ્લિમ યુવક છે જેનું મૃત્યુ થયું છે। એનાથી સોસાયટીના લોકોનો એટલો વિરોધ ને એટલો ભયમાં આવી ગયા નથી કે કાલે અમારે ચક્કાજામ કરવો પડ્યો છે। સોસાયટીના લોકોએ ને માંગ કરી છે કે આ રસ્તાનો જે કઈ જાહેરનામું છે રદ થાય। જો રદ નહીં થાય તો વળી પાછા અમે આ જગ્યાએ ઉભા રહેશું। અમને જ્યાં લગી જાહેરનામું રદ નહીં થાય ત્યાં લગી હવે પાછા અમે ચક્કાજામ કરશું ને રસ્તા રોકી નાખશું। કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને અમને તો નવાઈ લાગે છે કે ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક પણ સ્ટેટમેન્ટ નથી આપતા કે ભાઈ આવું ખોટું થાય છે કે આવું છે। હકીકતમાં એ લોકોને બહાર આવીને એક તો સ્ટેટમેન્ટ આપવું છે કે અમને અફસોસ છે કે અમે જે નિર્ણય લીધો એનાથી આ યુવાનોના મૃત્યુ થયા છે કે અમને અફસોસ છે કે આ રસ્તો બંધ અમે કરાવી નથી શકતા। એ લોકો અમારા સામે પણ નથી આવતા ને ભાગાભાગી કરે છે। અમે એ લોકોને ફોન કરી છે તો જવાબ નથી આપતા અને હકીકતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માઇક આંગ લાગી ગયા।